यौन उत्पीड़न केसમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે। હાઈકોર્ટે આસારામની સારવાર માટે 7 દિવસની પેરોલ મંજૂર કરી છે। લગભગ 11 વર્ષ બાદ પહેલીવાર આસારામને પેરોલ મળી છે। આસારામ 1 સપ્ટેમ્બર 2013થી જેલમાં છે અને હવે પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જશે। થોડા દિવસો પહેલાં આસારામે છાતીમાં દુખવાની ફરિયાદ કરી હતી। ત્યારબાદ જેલ પ્રશાસને તેને તાત્કાલિક જોધપુર એમ્સમાં દાખલ કર્યા હતા। મેડિકલ ચેકઅપ બાદ તેને સારવાર માટે દાખલ કરાયા હતા। આસારામ 10 ઓગસ્ટથી જોધપુર એમ્સમાં દાખલ છે। આ દરમિયાન તેમણે ઇમરજન્સી સારવાર માટે પેરોલની અપીલ કરી હતી, જેને હાઈકોર્ટે શરતી મંજૂરી આપી છે। આસારામની નાદુરસ્ત તબિયત અને જોધપુર એમ્સમાં દાખલ થવાના સમાચાર સાર્વજનિક થતાં જ તેમના સમર્થકોની ભીડ હોસ્પિટલની બહાર એકઠી થઈ ગઈ હતી। આસારામને 2018માં જોધપુરની વિશેષ પોક્સો કોર્ટે સગીરા પર બળાત્કારનો દોષી ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી। યુવતીએ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે 15 ઓગસ્ટ 2013ની રાત્રે આસારામે તેને જોધપુર નજીક માણાઈ સ્થિત પોતાના આશ્રમમાં બોલાવી હતી અને તેની સાથે બળાત્કાર કર્યો હતો। 5 વર્ષથી વધુ સમય સુધી ચાલેલા ટ્રાયલ બાદ પોક્સો કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યા અને આજીવન કેદની સજા ફટકારી। ગયા વર્ષે ગુજરાતની એક કોર્ટે આસારામને 2013માં તેમના સુરત આશ્રમમાં એક મહિલા અનુયાયી પર બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા।